વિશે જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર જવા માટે રવાના થયા છે તેઓ ભાટગામ પહોંચ્યા હોવાના પણ સમાચાર। જગદીશ વિશ્વકર્માએ કેમ્પ હનુમાન ખાતે દર્શન કર્યા હતા અને કેમ્પના હનુમાન દર્શન કરી ગાંધીનગર જવા માટે રવાના થયા હતા। કમલમ જતા પહેલા તેમને કેમ્પના હનુમાનના દર્શન કર્યા હતા। કમલમથી રહેણાંક વિસ્તાર તરફ જતો રસ્તો પણ કેમ્પ ડાયવર્ટ કરાયો છે। શહેર ભાજપ અધ્યક્ષ પ્રિયરક શાહ પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। જગદીશ પંચાલ ભાટથી ગાંધીનગર જવા માટે રવાના થયા છે। થોડીવારમાં તેઓ ગાંધીનગર કમલમ ખાતે પહોંચશે। જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ આજે યોજાવા જઈ રહ્યો છે અને પદગ્રહણ કરવા માટે તેઓ ગાંધીનગર જવા માટે રવાના થયા છે। ભાટ ગામે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નેતાઓ ઉમટી પડ્યા છે। જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરવા માટે ઢોલ નગારા સાથે ફૂલોનું પુષ્પવર્ષા પણ કરવામાં આવી રહી છે અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ભાટ ગામ પહોંચ્યા છે જ્યાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર જોવા મળી રહ્યા છે। ભાજપના કાર્યકર્તાઓ નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા છે। ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ ઢોલ નગારા અને ફૂલો વડે તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે પહોંચ્યા છે। ભાટગામથી કમલમ સુધી મેગા રોડ શોનું પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેમને મળવા માટે કાર્યકર્તાઓ જાણે કે પડાપડી કરતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજે પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જગદીશ વિશ્વકર્માએ પહેલા કેમ્પના હનુમાનના દર્શન કર્યા હતા અને ત્યાંથી તેઓ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા। હાલ તો ભાટગામ પહોંચ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે તો ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। भारतीय जनता पार्टी सामूहिक नेतृत्व का नाम है। नरेंद्र भाई मोदी और अमित शाह जी ने इस स्टेट के अंदर जिस प्रकार का संगठन का एक अद्भुत ढांचा खड़ा किया है, भारतीय जनता पार्टी यहाँ इस जगह पे 89 से लगातार सफलता के हर शिखर को तय करती आई है। जगदीश भाई पंचाल जो अभी नए अध्यक्ष बनने जा रहे हैं, युवा नेतृत्व है, बहुत अनुभव है। अहमदाबाद शहर यानी कि कर्णावती महानगर के सफल अध्यक्ष रहे हैं। राज्य में कई मंत्रालय के अंदर उन्होंने जो काम करके दिखाया, उस आधार पर ये भरोसा गुजरात के कार्यकर्ता को है, वो एक अच्छे अध्यक्ष साबित होंगे। भारतीय जनता पार्टी को हर मोर्चे पे वो जीत दिलाने में, एक अच्छा नेतृत्व प्रदान करने में वो अवश्य कामयाब होंगे, ये हमारा भरोसा है। जगदीश भाई विश्वकर्मा जब मैं अहमदाबाद के प्रमुख था, उसके पहले अहमदाबाद के प्रमुख थे और उनकी अगुवाई में कॉरपोरेशन की चुनाव में 192 में 159 सीट भारतीय जनता पार्टी ने जीती थी। सारे शहर के कार्यकर्ता ये मानते हैं और उनको विश्वास है कि गुजरात में भी उनका पुनरावर्तन होगा। પણ ગણવામાં આવ્યો છે। કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્રશ્યમાં પણ જોવા મળી રહ્યું છે ફટાકડા ફોડીને ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આતશબાજી પણ કરવામાં આવી રહી છે। બંને દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ઠેર ઠેર પોસ્ટર સ્વાગત કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને જગદીશ વિશ્વકર્માનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે। કમલમ ખાતે ભાજપના મંત્રીઓ એક તરફ પહોંચ્યા છે અને થોડીવારમાં જગદીશ વિશ્વકર્મા કમલમ ખાતે પહોંચવાના છે। પહેલા તો તેઓ ભાટ પહોંચ્યા છે જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે। આજે વિશ્વકર્માની તાજપોશી થવાની છે, તેવું પદગ્રહણ કરવાના છે ત્યારે કાર્યકર્તાઓ તેમને આવકારવા માટે તલપાપડ જોવા મળી રહ્યા છે। એક તરફ કમલમ ખાતે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નેતાઓ તેમના સ્વાગત માટે પહોંચ્યા છે। તેઓ રેલી સ્વરૂપે ગાંધીનગર કમલમ પહોંચવાના હોવાની પણ જાણકારી સામે આવી રહી છે। ઠેર ઠેર પોસ્ટર સાથે ભાજપના ધ્વજ સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ભાટગામ પહોંચ્યા છે જગદીશ વિશ્વકર્મા એ પહેલા તેમને કેમ્પના હનુમાનના દર્શન કર્યા હતા। લાંબા સમયથી જે પ્રદેશ પ્રમુખ માટેની અટકળો ચાલતી હતી, ગઈકાલે જે રીતે તેમને એક જ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ને તે એકમાત્ર ઉમેદવારી ફોર્મ ભરનાર નેતા હતા અને આજે સત્તાવાર રીતે જાહેરાત થવા જઈ રહી છે કે જગદીશ વિશ્વકર્મા ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે ત્યારે તેઓ આજે પદગ્રહણ પણ કરવાના છે। એક બાદ એક કાર્યકર્તાઓ તેમને અભિવાદન કરતા પણ જોવા મળી રહ્યા છે।
પુષ્પ આપીને તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ભાટ ગામે તેઓ પહોંચ્યા છે અને ત્યારબાદ રેલી સ્વરૂપે તેઓ ગાંધીનગર જવા માટે રવાના થવાના છે। તે પહેલા તેમણે ભગવાનના દર્શન પણ કર્યા હતા। વિજય મુહૂર્તમાં ગઈકાલે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને તેમને બિનહરીફ વરણી કરવામાં આવી હતી। જો કે સત્તાવાર જાહેરાત આજે ભાજપ દ્વારા કરવામાં આવનાર છે। આ સાથે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે અને જે રીતે પ્રતિક્રિયામાં અલગ અલગ ભાજપના નેતાઓ પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ ભરાયું ન હતું। આમ જગદીશ પંચાલ બિનહરીફ થયા હતા। સ્વાગત કરતા ઠેર ઠેર પોસ્ટર સાથેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। જગદીશ વિશ્વકર્મા ભાટ ગામ પહોંચ્યા છે અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ રહી છે। આજે સત્તાવાર જાહેરાત થવાની છે, પદ ગ્રહણ કરવાના છે। તે પહેલા તેઓ રેલી સ્વરૂપે ગાંધીનગર પહોંચવાના છે અને આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહેવાના છે। ગાંધીનગર પહોંચ્યા હોવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યાં પણ તેમનું અભિવાદન કરવામાં આવતું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગાંધીનગરમાં સ્ટેજ તૈયાર કરી દેવામાં આવ્યો છે। તેમની આજે તાજપોશી થવાની છે, તેવું પદગ્રહણ કરવાના છે। સંગઠન પર્વ ગણાવવામાં આવી રહ્યું છે। પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદ સદસ્યોની ચૂંટણી જે બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે। તાજપોશી આજે થવા જઈ રહી છે, ત્યારે તેમને અભિનંદન એક બાદ એક નેતાઓ આપી રહ્યા છે। આજે તેઓ પદગ્રહણ કરવા જઈ રહ્યા છે। જગદીશ પંચાલ, જેમનો જન્મ 12 ઓગસ્ટ 1973ના દિવસે અમદાવાદમાં થયો હતો, ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે તેઓ સંકળાયેલા છે। બીએ અને માર્કેટિંગમાં MBA સુધીનો અભ્યાસ તેમણે કર્યો છે। ગુજરાતમાં ભાજપનો ઓબીસીનો એક મોટો ચહેરો ગણાય છે। યુવા નેતા પણ તેમને ગણાવવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં ભાજપની બાગડોર તેમને સંભાળવાની છે। રાજકીય યાત્રા તેમની 1998માં બૂથ ઇન્ચાર્જ તરીકે શરૂ થઈ હતી। આજે તેમની તાજપોશી છે, ત્યારે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદના નિકોલ મત વિસ્તારથી સતત ત્રીજી વખત વિધાનસભા માટે તેઓ ચૂંટાઈને આવ્યા હતા। ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને તેઓ ગાંધીનગર પહોંચ્યા હોવાના પણ સમાચાર મળ્યા હતા। એ પહેલા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। તેમને ભગવાનના આશીર્વાદ પણ મેળવ્યા હતા। આજે તેમની તાજપોશી થવા જઈ રહી છે। ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની પણ જવાબદારી તેઓ નિભાવી ચૂક્યા છે। એક બહોળો અનુભવ રાજકારણના તેઓ ધરાવે છે। હાલમાં કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, માર્ગ અને મકાન, MSME, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન સહિતના હવાલા તેઓ સંભાળી રહ્યા છે। પ્રદેશ અધ્યક્ષ તરીકેની પણ જવાબદારી તેમને સોંપવામાં આવી છે। તેમની બિનહરીફ વરણી થઈ છે। અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વર્ષ 2015થી 2021 સુધી તેઓ રહ્યા હતા। તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હાથ મિલાવી પુષ્પ આપી તેમને ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। બિનહરીફ તેમની પ્રદેશ અધ્યક્ષ તરીકેની વરણી થતા તેમને અભિનંદન પાઠવતા એક બાદ એક કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે અને કાર્યકર્તાઓમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓ તેમને મળવા માટે પડાપડી કરતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તેમના નેતૃત્વમાં 2021ની અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 192 સીટમાંથી 160 સીટ પર જીત મેળવી હતી। આ તરફ કમલમ ખાતે પણ કાર્યકર્તાઓ તેમની રાહ જોઈ રહ્યા છે। કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે। ભાજપનો કેસરી સાફો પહેરીને કાર્યકર્તાઓ પણ સજ્જ જોવા મળી રહ્યા છે। આ પહેલા તેમણે જે કેમ્પના હનુમાનના દર્શન કર્યા હતા તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। ભગવાનના આશીર્વાદ મેળવી જ્યારે આજે તેઓ પદગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે ભગવાનની પૂજા અર્ચના કરી હતી। ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા। તેમની સાથે પ્રેરક શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજા દ્રશ્યો છે, ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ઠેર ઠેર તેમના સ્વાગત, તેમને અધ્યક્ષ બનાવવા બદલ પોસ્ટર થકી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું હોવાના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બે દ્રશ્યો આપ GSTVની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। એક તરફ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, બીજી તરફ જ્યારે તેઓ કેમ્પના હનુમાન પહોંચ્યા હતા ત્યારે ભગવાનના આશીર્વાદ મેળવતા તેમના દ્રશ્યો જોવા મળ્યા હતા। ગાંધીનગર ખાતે પણ તેમની રાહ જોવાઈ રહી છે। હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, મુળુભાઈ બેરા, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા સહિતના મંત્રીઓ કમલમ પહોંચ્યા છે। ત્યાં પણ તેમના આગતા સ્વાગત માટેની તૈયારી કરવામાં આવી છે। કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે। કેસરી સાફો પહેરીને કાર્યકર્તાઓ પણ સજ્જ થયા હોય તેવા આ દ્રશ્યો છે। હાથમાં પુષ્પ લઈને પુષ્પ વર્ષા પણ કરવામાં આવી રહી છે અને તેમનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહી છે। એક તરફ કમલમ ખાતે પણ ભાજપના કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। ભાટ ગામે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને જ્યારે તેઓ હનુમાનજી કેમ્પ હનુમાનના દર્શન કરવા માટે પહોંચ્યા હતા ત્યાંના પણ દ્રશ્યો થોડીવાર પહેલાના જોવા મળી રહ્યા છે। ત્યાં તેમણે ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા અને થોડીવારમાં
તેઓ કમલમ પહોંચવાના છે। લાંબા સમયથી જે વાતની રાહ જોવાઈ રહી હતી કે ક્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષની વરણી થશે તે રાહનો અંત આવ્યો છે અને ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની વરણી કરવામાં આવી છે। સત્તાવાર રીતે આજે જાહેરાત કરવામાં આવશે અને તેઓ પદ ગ્રહણ પણ કરવાના છે। તેમની સામે આગામી સમયમાં ઘણા બધા પડકારો પણ રહેશે। 2027માં હવે ચૂંટણી આવી રહી છે, તે પણ એક મોટો પડકાર રહેશે। એક તરફ અવારનવાર રાહુલ ગાંધી પણ ગુજરાત આવી રહ્યા છે। સંસદમાં તેમણે જે પડકાર ફેંક્યો છે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર સ્થાપવાનો, તે પણ એક મોટો પડકાર જગદીશ વિશ્વકર્મા સામે રહેશે। સ્વાગત થતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। જગદીશ વિશ્વકર્મા એક તરફ ગાંધીનગર પહોંચવાના છે, તેઓએ ભગવાનના દર્શન કરીને રેલી સ્વરૂપે તેઓ ગાંધીનગર પહોંચવાના હોવાના પણ જાણકારી મળી રહી છે। થોડી વારમાં તેઓ ગાંધીનગર પહોંચીને ત્યાં પદગ્રહણ સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લાંબા સમયથી જે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળો ચાલતી હતી તેનો અંત આવ્યો છે અને આજે ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। તેઓ પહોંચ્યા હોવાના પણ દ્રશ્ય જોવા મળી રહ્યા છે। કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કમલમ ખાતે હાજર જોવા મળી રહ્યા છે। કમલમમાં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને સ્ટેજ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જ્યાંથી તેઓ પદગ્રહણ કરવાના છે। તેમના સ્વાગત માટેની તમામ તૈયારીઓ કમલમ ખાતે કરી દેવામાં આવી છે। કમલમમાં પણ રાજકીય નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। પડાપડી કરતા કાર્યકર્તાઓના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તેમના સ્વાગતની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ભવ્ય સ્વાગત કમલમ ખાતે પણ કરવામાં આવી રહ્યું છે। હાથ મિલાવીને તેમનું અભિવાદન કરતા કાર્યકર્તાઓના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આગામી સમયમાં તેમના પ્રદેશ પ્રમુખ અંગેની સત્તાવાર જાહેરાત થવાની છે। ભગવાનના આશીર્વાદ મેળવતા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમના, અને એક બાદ એક કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલતા તેઓ આગળ વધી રહ્યા છે। કાર્યકર્તાઓનો જમાવડો કમલમમાં જોવા મળી રહ્યો છે। આજે સત્તાવાર રીતે પદગ્રહણ કરવાના છે તે પહેલા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ગઈકાલે વિજય મુહૂર્તમાં તેમને ઉમેદવારી પત્ર ભર્યું હતું અને એકમાત્ર જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી નોંધાવી હતી। હર્ષ સંઘવી સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ કમલમ પહોંચ્યા છે અને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટેની। જગદીશ વિશ્વકર્મા પણ કમલમ ખાતે પહોંચ્યા છે। થોડીક જ ક્ષણોમાં તેઓ પદગ્રહણ કરવાના છે। આ પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। રેલી સ્વરૂપે તેઓ કમલમ પહોંચ્યા હતા। ઠેર ઠેર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। થોડી વારમાં, બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે, થોડી વારમાં તેમની તાજપોશી થવાની છે અને તેઓ સત્તાવાર રીતે પ્રદેશ અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે। કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, જે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે। કાર્યકર્તાઓ પણ એકબીજાને મળીને ઉત્સાહિત થઈ રહ્યા છે। કમલમ ખાતે જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા છે તેના પણ દ્રશ્યો થોડીવાર પહેલા આપણે જોયા અને ત્યાં તેમના તાજપોશી માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ સહિતના મંત્રી પણ કમલમ ખાતે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, મુળુભાઈ વીરા, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા સહિતના મંત્રીઓ, નેતાઓ કમલમ પહોંચ્યા છે અને હવે થોડી જ વારમાં તાજપોશીની તૈયારીઓ જોવા મળી રહી છે। જગદીશ વિશ્વકર્મા જે બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે કે તેઓ પ્રદેશ અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળવાના છે। એ પહેલા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। થોડી જ વારમાં તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી લેવાના છે, તેઓ પદગ્રહણ કરવાના છે। કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓ પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। ત્યારે રેલી સ્વરૂપે તેઓ કમલમ પહોંચ્યા હતા। એક બાદ એક નેતાઓને મળીને અભિવાદન ઝીલતા જગદીશ વિશ્વકર્મા, તેમની સાથે ફોટો પડાવતા જગદીશ વિશ્વકર્મા જોવા મળી રહ્યા છે। તાજપોશી આજે તેમની થવાની છે તે પહેલા નેતાઓ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે। તેમની નવી જવાબદારી જે સોંપવામાં આવી છે તે બદલ તેમને અભિનંદન આપવામાં આવી રહ્યા છે।